નંબર 1 સિમ્પલ ક્લાસિફિકેશન અને નંબર 2 મેનીફોલ્ડ ક્લાસિફિકેશન. હું આજે બંને એક્ઝામ કરાવી દઉં છું. સિમ્પલમાં ખાલી એક જ એટ્રીબ્યુટ આપેલો છે તમને અને મેનીફોલ્ડમાં એક કરતા વધારે એટ્રીબ્યુટ આપેલા હોય. એક જ સમ આપેલો છે બંને 71 ને 75 77. સિમ્પલ પણ કરાવું છું, એ જ સમની અંદર મેનીફોલ્ડ પણ કરાવું છું એટલે તમને બંનેનો ડિફરન્સ ખબર પડી જશે. ક્વેશ્ચન નંબર 71. On the basis of study of the different branches of Cooperative Bank of Ahmedabad City, the following information is obtained. In this bank, out of 20 employees working as a security personnel, 6 are female. Out of 30 peons, 10 are female. Out of 40 clerks, 25 females. And out of 8 managers, 3 are females. 1 minute. Manifold also. एक क्वेश्चन નો હું એક્સ્ટ્રા લખાવું છું, લખી નાખો. એક્સ્ટ્રા ક્વેશ્ચન એટલે લખી નાખો. આ 71 ની કોઈ બીજું નામ આપી દો અને આપણે બુકમાં કેટલા સમ આપેલા છે ટોટલ? वन 127 समझे ने 128 नंबर લખા એડ કરવાનો 128 એવું નામ આપો. એકનો એ લખતો નથી. ક્વેશ્ચન નંબર 128 એવું નામ આપો તમે અને હું ક્વેશ્ચન લખાવું ને લખી નાખો. લખો ચાલો. On the basis of study of different branches of Cooperative Bank, study of different branches of Cooperative Bank of Ahmedabad City, comma, the following information is obtained. लगाइए full stop. There are 20 security personnel, comma 30 peons, comma 40 clerks and 8 managers in a bank. Express this information in a table. Full stop. ચાલો આ સમ કરાવું છું. આ સમને મેં અલગ નંબર પર ધ્યાન રાખજો. ચાલો એની અંદર ખાલી ડેઝિગ્નેશન તમને આપેલી સમમાં સિક્યુરિટી પર્સનલ, પ્યોન, ક્લર્ક અને મેનેજર એ ચાર ડેઝિગ્નેશન આપી છે. કેટલા એમ્પ્લોય છે એ ખાલી એક જ એટ્રીબ્યુટ છે અને કહેવાય સિમ્પલ ક્લાસિફિકેશન. આપણે લખી નાખીએ ટેબલની અંદર ડેઝિગ્નેશન એ લોકોની સિક્યુરિટી પર્સનલ, પ્યોન છે, ક્લર્ક છે અને મેનેજર છે. How many security personnel? 20. How many peons? 30. How many clerk? 40. And 8 managers in a bank. 8 managers. Okay. Total number of employees working in a bank is equal to total money on 98. કોઓપરેટિવ બેંકમાં 98 પડે છે. એક પ્રકારનું ક્લાસિફિકેશન છે એકદમ સાદું. આમાં ડિટેલમાં નહીં. આમાંથી કેટલા મેરિડ છે, કેટલા અનમેરિડ છે, કેટલા મેલ છે, કેટલા ફિમેલ છે એવું પણ પાછું ડિટેલમાં આવે તો એને મેનીફોલ્ડ ક્લાસિફિકેશન કહેવાય. ઓકે, આ સિમ્પલ ક્લાસિફિકેશન હતું. હવે હું તમને કરાવું છું ક્વેશ્ચન નંબર 72. Question number 72.
નંબર 71 જુઓ. On the basis of study of different branches of cooperative bank and Ahmedabad city, following information is obtained in this bank. Out of 20 employees working as security personnel, 6 are female. Security personnel અંદર પાછું ડિટેલ માં આપેલું છે મેન એટલે બે એટ્રીબ્યુટ આપેલા છે. એક તો ડેઝિગ્નેશન અને બીજો આપેલું છે જેન્ડર, મેલ ફિમેલ ટોટલ. રાઈટ? તો પહેલા તો સિક્યુરિટી પર્સનમાં કેટલા લોકો કામ કરે છે? 20 એમ્પ્લોયી. Employees working as a security personnel, 6 are females. हमारी female 6 है. Common sense 6 female है तो male कितना होगा? LCM माइनस करेंगे 14. Now second sentence, out of 30 tunes 10 are females. हमारी 10 females. 30 tunes हमारी 10 females. तो male कितना है? 20. Out of 40 clerk 25 are females. हमारे 25 females. Male class 50. And out of 8 managers 3 are female. हमारी 3 females. तो male कितना हुआ? 5. टोटल मार्क्स टोटल मार्क्स आनो टोटल मार्क्स आ बने चेक करो टोटल આવે છે આ સાઈડ આ સાઈડ ટોટલ સમથિંગ ઓકે આ તો મેનિફોલ્ડ ક્લાસિફિકેશન. હજી પણ એની અંદર બધા વેરિયેબલ આપેલા બે તો આપેલા હતા જેન્ડર અને ડેઝિગ્નેશન. ત્રણ વેરિયેબલ આપેલા હોય તો પણ મેનિફોલ્ડ બનાવવો પડે. પછી આની અંદર પાર્ટ પાડવા પડે તમારે આની અંદર બરાબર. હવે એક સમ કરાવું છું તમને ડાયરેક્ટ 77 નંબર. આ શબ્દ વાંચો. પહેલા આપણે સાદો કરાવ્યો એક સિમ્પલ ક્લાસિફિકેશન. આ મેનિફોલ્ડ હજી આની અંદર પણ ડિટેલમાં આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 77. On the basis of study of different branches of the cooperative bank of Ahmedabad city, the following information is obtained in this bank. Full stop. In this bank, out of 20 employees working as a security person, 7 male are married and out of 6 female 4 are married. મેલ ફિમેલ માં કેટલા મેરિટ છે કેટલા અનમેરિડ છે એ પણ તમને આપી દીધેલું છે. એક સાઈડ આપણે લખીએ છીએ ડેઝિગ્નેશન, એક સાઈડ આપણે લખીએ છીએ જેન્ડર. જેન્ડર માં બે આવશે મેલ ફિમેલ ટોટલ. રાઈટ? હવે મેલ ફિમેલ ટોટલ. મેલ ફિમેલ માં પણ તમને ડિટેલ માં આપેલું છે મેરિડ અનમેરિડ ટોટલ. મેરિડ અનમેરિડ ટોટલ. મેરિડ અનમેરિડ ટોટલ. Right? Now, start करूँ some. On the basis of study of different branches of cooperative bank of the Ahmedabad city, the following information is obtained in this bank. Out of 20 employees working as a security personnel, number 1 security personnel કેટલા આપેલા છે? 20 એમ્પ્લોય વર્ક કરે છે સિક્યુરિટી પર્સનમાં. નથી બે ફિમેલની વાત કરી સામાન્ય આવે ટોટલમાં આવશે 20 કામ કરે છે. બરાબર યાદ રાખજો. ક્યાં ડેટા મૂકવાના? બીજા કોઈ બોક્સ માં કીધું આપણે પેપર લખવું પડશે. 20 એમ્પ્લોય વર્કિંગ એઝ અ સિક્યુરિટી પર્સનલ, 7 મેલ્સ આર મેરિડ. એમાંથી 7 મેલ મેરિડ છે. મેલ મેરિડ માં મૂકવા પડે. એન્ડ આઉટ ઓફ 6 ફિમેલ, 6 ફિમેલ ની વાત કરે છે. મેરિડ એટલે આઉટ ઓફ 6 ફિમેલ, ટોટલ ફિમેલ 6, 4 આર મેરિડ. આમાંથી મેરિડ 4 છે. હવે જાણો મેલ મેરિડ અન ફિમેલ મેલ મેરિડ ફિમેલ મેરિડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ મેરિડ 4 પડે. મેરિડ પ્લસ મેરિડ ટોટલ મેરિડ 7 પ્લસ 4 11. રાઈટ? 20 સિક્યુરિટી વાળા છે એમાંથી મેરિડ 11 છે તો અનમેરિડ કેટલા છે?
9 ફિમેલ ની વાત કરીએ 4 મેરિડ છે અનમેરિડ ખબર નથી ટોટલ 6 તો અહીંયા 2 હોવા જોઈએ હવે બીજી વાત કરું તમને આ ટોટલ 4 પડી જશે મેલ નું ટોટલ ફિમેલ નું ટોટલ 6 છે ટોટલ 20 જણા સિક્યુરિટી માં કામ કરે છે 6 ફિમેલ સિક્યુરિટી છે તો મેલ સિક્યુરિટી વાળા કેટલા હશે 14 માંથી 7 મેરિડ છે તો અનમેરિડ 7 છે 7 7 14 થાય હવે ચેક કરી લઈએ 7 મેરિડ પ્લસ 4 મેરિડ ટોટલ 11 છે અનમેરિડ ટોટલ અનમેરિડ થઈ જવું જોઈએ ઓકે તો સિક્યુરિટી પર્સન એટલે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે નાઉ third line 7 males third line 12 tunes tune કેટલા આવે 12 tunes out of 20 male tunes are males 20 male tune છે tune male tune 20 છે એમાંથી મેરિડ કેટલા છે 12 tunes out of 20 male tunes are married એટલા મેરિડ છે તો અનમેરિડ કેટલા છે ટ્યુન 8 and 10 female tunes are married female tunes married 10 ઓકે બીજી એક નીટ ટાઈપ કરવા ટ્રાય કરી છે લાઈન એટલે દીધું 77 માં ટોટલ ટ્યુન્સ આર 30 એવું લખી નાખો ટોટલ ટ્યુન્સ આર 30 એક ની લખવું હોય તો પછી તમારે અઝ્યુમ કરવું પડે તમારે મેરિડ ફિમેલ જો તમને આપેલી છે 10 અનમેરિડ નથી આપી તો તમારે 0 લખવું પડે કા પછી ટોટલ લખવું પડે ચેન્જ કરો તો આન્સર આવે બરાબર ને 0 સેટ કરેલું છે તો ટોટલ ફિમેલ કેટલા હોય 10 લાસ્ટમાં કઈ નથી આપ્યું 12 plus 10 22 8 plus 0 8 ટોટલ પ્લસ ટોટલ મેન ટોટલ 20 plus 10 કરો તો ચાલે આ બધે ટોટલ માં દે તો પણ ચાલશે 30 આવશે રાઈટ સમ ગેર છે અહીંયા 0 અઝ્યુમ કરવો પડે ડેટા નથી આપેલા તમને એટલા માટે અથવા પછી તમારે ટોટલ 30 છે એવું મેં તમને છે એંગલ લખાવેલી છે એ યુઝ કરવી પડશે તમારે ટેક્સ્ટ ઉપર અઝ્યુમ કરેલું છે ડેટા નથી આપ્યો એટલે 0 અઝ્યુમ કરેલા છે નેક્સ્ટ આઉટ ઓફ 40 ક્લબ કેટલા આપેલા છે 40 क्लब 25 are females એમાંથી ફિમેલ કેટલી છે 25 આ ફિમેલ છે અને ટોટલ છે એમાંથી 25 અહીંયા તો અહીંયા કેટલા મૂકવા પડે બોલો ફટાફટ મેલમાં 15 ફરીથી વાંચો આઉટ ઓફ 40 ક્લબ 25 females and of them ફિમેલ ની વાત છે 25 and of them 12 are married આમાંથી 12 મેરિડ છે તો અનમેરિડ કેટલા છે 13 right whereas 7 male clerk were married clerk માંથી male માંથી 7 married છે right 7 male clerks were married એવું કીધેલું છે unmarried કેટલા છે 8 married total married 7 12 19 unmarried 8 unmarried 13 8 and 13 21 અને ચેક કરી આ ટોટલ આવી ગયું અને લાસ્ટ મેનેજર out of 8 manager total manager से 8 out of 8 manager all 3 female manager are unmarried female manager કેવા છે બધા unmarried છે all 3 female manager are unmarried manager female અને 3 unmarried છે તો મેરિડ કોઈ છે જ નહીં આ ટોટલ 3 રાઈટ તમને હવે આવું સમજી અંદર આપેલું છે બીજું તમને આગળ એન્ડ આપું છું તમને સમમાં મેલ નું તો કઈ કીધું નથી હવે ટોટલ 8 મેનેજર હોય
માંથી 3 ફિમેલ હોય 8 માંથી 3 ફિમેલ હોય તો મેલ કેટલા છે મેલ નો ટોટલ બરાબર 5 એમાં પણ કંઈ કીધેલું કે કેટલા મેરિટ છે કેટલા અનમેરિટ છે તો અર્જુન કરી બધા અનમેરિટ છે મેનેજર મેરિટ 0 મેરિટ ટોટલ 0 unmarried 5 3 8 right sorry મિસ્ટેક થઈ છે આપણી મેનેજર મોટા ભાગે બેંકોમાં કોણ બનતા હોય છે એ તમને પૂછું જનરલી જેની પાસે બહુ એક્સપિરિયન્સ હોય તમે સ્ટાર્ટિંગમાં ગમે એટલું ભણેલા હો સ્ટાર્ટિંગ લેવલમાં તમે આ બધી બેંકિંગની એક્ઝામ આવે છે આઈબીપીએસ ને બધી પાસ કરવી પડે તમારે બેંકમાં જોબ કરવા માટે પણ સ્ટાર્ટિંગમાં તમને ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી તમારા હાથમાં આવી જશે તો તમને કોઈ મેનેજર નથી બનાવી દેવાનું ડાયરેક્ટર છે પહેલા તમારે ક્લર્ક બનવું પડશે ગમે એટલી તમારી પાસે નોલેજ હશે ગમે એટલું એજ્યુકેશન હશે તમારી પાસે બેંકમાં કેશિયરના કાઉન્ટર પર બેસાડશે તમને એક દિવસ પાસબુક પ્રિન્ટ કરવા માટે બેસાડશે તમને ચેક ક્લિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મોકલશે તમને લોન ડિપાર્ટમેન્ટમાં મોકલશે તમને બધું જ નોલેજ આવી જાય તમારું આવી રીતે તમને બેંકમાં 10 વર્ષ સુધી ફેરવા રાખે અલગ અલગ પોસ્ટ પર બધું જ નોલેજ આવી જાય પછી તમને પ્રમોશન કરીને પ્રમોશન કરીને તમને મેનેજર બનાવશે પણ ત્યાં સુધીમાં તમારા બેંક થઈ ગયા આવી છે બરાબર એટલે જે મેનેજર આપેલા છે 5 અહીંયા મિસ્ટેક કરેલી છે આ તો ખબર પડી કે ઓલ 3 ફિમેલ આર અનમેરિડ ફિમેલ મેનેજર અનમેરિડ કીધું ટોટલ 8 છે 8 માંથી 3 ફિમેલ છે આ ફિમેલ નો લાઈન છે ફિમેલ નો બોક્સ છે આ મેલ નો બોક્સ છે 3 ફિમેલ હતા એટલે 5 અહીંયા આવે તો અઝ્યુમ એવું કરવામાં આવે છે કે બધા મેનેજરો એક્સપિરિયન્સ વાળા છે અને બધા મેરિડ છે બરાબર 5 5 તો અનમેરિડ કેટલા હોય 0 હવે ટોટલ મારો મેરિડ 5 0 5 0 plus 3 3 ઓકે અને આનું ટોટલ મારી દેવાનું છે 7 plus 12 19 19 plus 7 26 plus 5 31 8 8 7 23 total 54 total 26 18 44 total 57 total 41 total 98 ઓકે આ રીતે સમ તમે સોલ્વ કરી શકો છો મોટા ભાગના સમ આવા જવાના 3 વેરિયેબલ વાળા 2 વેરિયેબલ આઈ લખવા પડશે આ વેરિયેબલ 1 જેન્ડર નો અને એની અંદર ડિટેલમાં મેરિટલ સ્ટેટસ અને થર્ડ ડેઝિગ્નેશન એક વેરિયેબલ સાઈડ માં લેવાનો છે જેની અંદર સબ ડેટા 2 કરતા વધારે આપેલા છે સાઈડ માં લેવાનો આમાં ડેઝિગ્નેશન માં 4 ડેઝિગ્નેશન આપેલી એને તમે અહીંયા નહીં મૂકી કે બધામાં પછી 4 4 ફોર્મ કરવું અને બહુ મોટું ટેબલ બે જેની અંદર સબ ડેટા 2 કરતા વધારે આપેલા હોય એટલે તમારે સાઈડ માં રાખવાનું કાલે પણ મેં તમને કીધેલું હતું હવે 3 ફટાફટ આના સમ કમ્પ્લીટ કરી દઉં છું ક્વેશ્ચન નંબર 72 કાલે મેં આવો સમ કરાવ્યો હતો 1400 students are studying in the commerce college છે તો ઉપર હેડિંગ મારી દેજો a table showing number of students and standard and gender of a student studying in a commerce college you heading મારી દેજો of 1400 students college માં ટોટલ કેટલા કામ સ્ટુડન્ટ છે 1400 અને એની અંદર આપણે ડેટા બેંકમાં વાંચી લીધા છે 3 ટાઈપના સ્ટુડન્ટ આપેલા છે 3 યર આપેલા છે તમને FY BCom first year of BCom Bachelor of Commerce SY BCom and TY BCom total boys girls total gender year 1400 students are studying in the commerce college 1400 total students of 1400 students 550 are in the first year BCom and
550 FY become permanent से 550 of which 40% is girls calculator 550 multiply 40% એટલે 220 આવશે મેં લખી નાખ્યું ચાલો આગળ of 450 students of second year BCom માં છે 450 students in the second year BCom half are boys and number of half are boys and half boys છે half boys એટલે 225 okay and last sentence and third line and number of boys and number of girls studying in the third year BCom are in the proportion 3:1 તેવા BCom માં 3:1 નો boys girls નો રેશિયો આપેલો છે આ ટોટલ સ્ટુડન્ટ ખબર નથી ઈઝીલી મળી જાય આપણને FYSY ના ખબર છે આપણી પાસે 550 અને 450 આ બંને ટોટલ 1000 થાય છે ટોટલ 1400 સ્ટુડન્ટ કોલેજમાં પડે છે 1400 તો અહીંયા ડિવાઇડ માં 400 છે એમાં ટીવાય BCom માં boys girls 400 ત્યાં 400 એનો રેશિયો આપેલો છે ટીવાય BCom નો કેટલો રેશિયો છે boys girls નો 3:1 તો 3 અને 1 ટોટલ કેટલો થાય 4 3/4 1/4 એલસીએમ સોલ્વ કરી નાખો 300 100 એટલે આ 300 છે અને 100 છે બસ એટલા ડેટા આપેલા બીજું કંઈ થાય કોમન સેન્સ થી ફટાફટ એક મિનિટમાં કમ્પ્લીટ કરી દેવાનું છે આમાં કીધું 40% ગર્લ છે તો આપણે કોમન સેન્સ થી વિચારવાનું બાકીના બોયસ કેટલા હોય આમાં જ્યાં માઈનસ કરી દેવાનું 330 આમાં હાફ આ બોયસ એવું કીધેલું તો હાફ ગર્લ્સ છે તો 25 અથવા માઈનસ કરી દે તો પણ ચાલે ઓકે અને આનો ટોટલ મારી દો તમે આનો ટોટલ મારી દો ગર્લ્સ નું ओके सब कंप्लीट ऊपर हेडिंग मार दीजिए टेबल शोइंग स्टैंडर्ड एंड जेंडर ऑफ स्टूडेंट्स स्टडीइंग इन अ कॉमर्स कॉलेज बराबर सेम क्वेश्चन आवो छे એટલે જો 73 नंबर फटाफट देयर आर 850 स्टूडेंट्स स्टडीइंग इन अ हाई स्टैंडर्ड्स ऑफ द स्कूल को स्कूल ना डेटा આપેલા છે the number of students in standard 10 11 12 where in the proportion 8 5 and 4 8:5:4 in standard 10 the number of boys girls का डेटा आवेला છે બધું સ્ટાન્ડર્ડ આપેલું છે સ્ટાન્ડર્ડ 10th standard 11th standard 12th standard total boys girls total આમાં આપણે વેરીફાઈ દીધું ટેબલ શોઈંગ standard and gender of a student studying in a higher standard of a school. The number of students standard in 10, 11, 12 in the proportion 8:5:4. Total students 850. बराबर 10, 11, 12 850 multiply ratio આપેલો છે 8/4 total 8 plus 5 13 13 plus 4 17 8/70 5/70 4/70 200 250 and 400 right standard 10 400 standard 11 250 standard 12 200 कैलकुलेटर में चेक कर लीजिए वन मिस्टर क्वेश्चन in standard 10 the number of boys 30% of the number of students in the school boys કેટલા છે total student ના 30% સ્ટુડન્ટ છે standard 10 માં અને 30% boys આના 30% કરી દો ફટાફટ 120 remaining are girls common sense minus કરી દો ફટાફટ 280 in standard 11 the number of boys and girls are equal 11 માં boys girls equal છે in standard 12 number of boys is 3 times number of girls boys 3 times girls करता girls x होय तो boys 3x होय suppose standard 12 की बात करूं suppose boys girls x होय तो boys 3 times 3x boys plus girls
to total boys 3x, girls x, total 200 student. 3x and x, 4x, 200. X is equal to 200 divided by 4. X 50. X is equal to girls is equal to 50. Boys 3 times 150. Total वाली जो फटाफट 5 2 2 5 1 1 1. Total 5 and 1 4 5 5. चेक कर लीजिए तो मैं आगे से करेंगे बराबर. And question number 74, there are 1400 students studying in a commerce college. Among them 855 are boys. 1400 students, boys, girls, total data class year wise, first year, second year, third year. Right? એમાંથી boys are class 855 and boys and of them 225 boys were in the second year ની અંદર boys આપેલા છે તમને 225. આમાંથી S5 માં એટલા સ્ટુડન્ટ boys છે. In second year the number of boys and number of girls are equal. S1 માં boys girls equal છે, boys એટલા છે તો girls પણ એટલી જ છે. Total 450. Okay. Among the 550 students in the first year, F5 માં 550 students છે, first year 550. The proportion of the boys and girls 3:2. F5 માં 3:2 નો રેશિયો છે. F5 boys girls 550 multiply 3:2 3 by 5 2 by 5. Solve કરી નાખો. 330 220 330 220. કોમન સેન્સ વાપરો. એટલા બોયઝ છે એટલે રિમેનિંગ ગર્લ્સ છે. કેટલી ગર્લ્સ આવે તો ફટાફટ 545. ડિવાઇડ ના બોયઝ ગર્લ્સ ને ટોટલ બધું ફાઇન્ડ કરવાનું બાકી છે. FIS ના બોયઝ ટોટલ માંથી માઈનસ કરજો એટલે આ મળી જશે. આ ટોટલ માંથી આ બે માઈનસ કરો એટલે આ મળી જશે. ટોટલ માંથી આ બે માઈનસ કરો તો આ મળે. તો આ બે ટોટલ મારો તો પણ મળી જાય. બરાબર? આ રીતે તમને મળી જશે. અને in third year number of boys 3 times the number of girls ની સોલ્વ કરવાની જરૂર પણ નથી. માઈનસ કરીને પણ ડાયરેક્ટ પડાવી દે. અને એ રીતે સોલ્વ કરી શકો તો કરી નાખજો તમે. 74 થી થઈ ગયા છે. 75 76. હું તમને 75 કરાવું છું. 76 છે માની લો છો તમારે કરવાનું. બરાબર? એમાં વર્કિંગ નોટ પણ બનાવેલું છે. ક્વેશ્ચન નંબર 75. 1600 employees working in an office. Among these employees, the number of men exceeds the number of women by 15%. Of the total number of employees, the number of unmarried employees 1800 less than number of married employees. The number of unmarried women is 195. Represent the above data in suitable data. Same मान लो क्वेश्चन दे दीजिए. ऑफिस का एम्प्लॉय आपका है. टेबल शोइंग gender and marital status of employees are working in an office. Men, female, married, unmarried, total 1600 employees are working in an office માં total 1600 employee work કરે છે. નથી મેન પીપલ કીધેલું કે નથી મેન unmarried કીધેલું. ઓકે. Among these employees the number of men exceeds
exceed the number of women by 15% of total number of employees working on in number 1 મેન છે ફિમેલ કરતા એક્સીડ છે જ્યારે તમે કોઈ લેસ ધેન મોર ધેન એક્સીડ એવા વર્ડ યુઝ કરેલા હોય તમને ત્યારે હંમેશા એમાં કમ્પેરિઝન કરીને સ્પેસ કરવાની તો જ ખબર પડે બે સ્ટુડન્ટ છે એ અને બી એકના મેથ્સમાં 90 માર્ક્સ આવેલા છે એકના 80 માર્ક્સ આવેલા છે તો તમે બી ના 80 માર્ક્સ આવેલા તો તમે એવું કહી શકો કે બી ગોટ 10 માર્ક લેસ ધેન એ એવું કહી શકો ખબર ક્યારે પડી જશો સર માઈનસ કર્યા ત્યારે 90 ને 80 નો ગેપ ફાઇન્ડ કરો અથવા બીજી રીતે પણ કમ્પેરિઝન થાય A got 10 marks more than B બરાબર ત્યારે પણ મોર ધેન ને કીધું પહેલા લેસ ધેન કીધું હતું બેમાં કમ્પેરિઝન હતું અને કમ્પેરિઝન ત્યારે થાય માઈનસ કરીને આમાં એક્સીડ ની વાત કરી છે મેન આર એક્સીડ બાય ફિમેલ બરાબર એવું કીધેલું છે વુમન સોરી હું આપેલું છે નંબર ઓફ મેન એક્સીડ નંબર ઓફ વુમેન નંબર ઓફ men is equal to x number of women is equal to y x से क्या रखना पड़ेगा डिफरेंस फाइंड करना पड़ेगा x minus y is equal to 15% of total employee જે સેન્ટેન્સ આપેલું છે ને કે આમ શોર્ટ માં લખી નાખ્યું number of men minus number of women x minus y is equal to 15% of total employees x minus y total 1600 એના 15% કરીને બરાબર x minus y is equal to 240 equation number 1 now male I am annual total છે બરાબર અને આ women ટોટલ છે બંને ટોટલ માં આનું નાનું ટોટલ એને કહેવાય x y આ બેનું ટોટલ તો આપણને ખબર જ છે 1600 ઇક્વેશન નંબર 2 એક તો આપણે અહીંયા ઇન્ટુ કરી બનાવી છે અને બીજું કોમન છે કે આ બેનું ટોટલ 1600 આવે છે આપણને ખબર છે આને સોલ્વ કરી આપણે ઇક્વેશન ને ફટાફટ x y x y 240 1600 by adding equation number 1 into equation number 2 equation 1 equation 2 add करो x plus x 2x minus y plus y cut total 1840 x is equal to 1840 divided by 2 x is equal to 920 and x is equal to number of men 920 આમાં ત્યાં માઈનસ કરી દો તો કેટલા છે 68 બરાબર આ બંનેનો ગેપ 240 નો આવવો ચેક કરી હવે ડિફરન્સ 240 આવે 240 એટલે 240 એટલે 1600 ના 15% થાય 1600 ના 15% જે આપણે હિન્ટ આપી દીધી ઓકે હજુ એક હિન્ટ આપી દીધી સોલ્વ કરીને આપણે ફટાફટ વર્કિંગ નોટ નંબર 2 the number of unmarried suppose number of unmarried employee is equal to a number of married employee married is equal to a unmarried is equal to b number of unmarried employee 800 less than the number of married employee married કરતા unmarried ઓછા છે a minus b 800 એવું કીધેલું છે number of unmarried employee is less than number of married employee by 800 a minus b is equal to 800 અને married unmarried નું ટોટલ ખબર છે આપણને એની પછી બીજી ઇક્વેશન બનાવું a plus b આ ટોટલ માં આપણે એટલો અપોન છે આપણને ખબર જ છે કે 1600 એમ્પ્લોયી વર્ક કરે છે ઓફિસમાં ઇક્વેશન ને સોલ્વ કરી નાખો plus b minus b કટ આપણે ટોટલ મારી દો 2a 2400 a 2400 divided by 2 a is equal to 1200 and આપણે a નામ કોને આપેલું મેરિડ છે 1200 તો અનમેરિડ કેટલા આવે છે 400 આ બંનેનો ડિફરન્સ જો 800 થઈ ગયો અને કરતા 800 ઓછા જેવું કીધું હતું લેસ ધેન 800 અને એ આપેલી છે કે આપણે સંપૂર્ણ 8 મિનિટમાં the number of unmarried women
195 હાથમાં કેલ્ક્યુલેટર લઈ લેવાનું છે બધાએ અનમેરિડ ટોટલ 400 છે 450 માઈનસ કરો એટલે આપણી જશે 400 માઈનસ 195 205 મેન આપેલા છે અનમેરિડ ખબર નથી અનમેરિડ લા છે ટોટલ એટલા આપેલા આમાં જ્યાં માઈનસ કરો એટલે આપણી જાય 920 માઈનસ 205 715 મેરિડ છે આ એટલે જે આ 1200 માંથી 715 માઈનસ કરો એટલે મળી જાય અથવા બીજી રીતે આમાં જ્યાં માઈનસ કરો તોય મળી જાય બંને જગ્યાએ રાઈટ આન્સર આવવાનો જો તમારો ટેબલ રાઈટ હોય તો 1200 માઈનસ 715 485 બીજી રીતે પણ મળે આમાં જ્યાં માઈનસ કરો તો પણ 485 આવવાનો ઓકે સેમાં જે ક્વેશ્ચન છે 76 નંબર એ ટ્રાય કરવાનો આવી બે વર્કિંગ નોટ બનાવી છે સપોઝ કરીએ ત્યારે તમને આ સાઈડના ડેટા મળશે ટોટલ પછી અંદરથી ચારમાંથી કોઈ પણ એક હેન્ડ આપી છે બાકીના ત્રણ આંકડા સાથે માઇનસ